धर्मैवापवर्गस्य पारम्पर्येण साध अनंतसारी शास्त्रकार हुआ 244 ग्रंथना प्रणेता याकिनी महत्तरा धर्मसुनो आचार्य हरिभद्र सूरी महाराज धर्मबिंदु ग्रंथમાં ભવ્ય જીવોના હિતને માટે ધર્મનું સ્વરૂપ બતાવતા પહેલા ધર્મનું ફળ બતાવે છે. કેમ કે બુદ્ધિશાળી માણસ ફળને સામે રાખીને પ્રવૃત્તિ કરે છે. સમજુ વ્યક્તિ છે, શાણો વ્યક્તિ છે, એ ફળને સામે રાખીને પ્રવૃત્તિ કરે. યોગ્ય ફળ મળતું હોય તો જ પ્રવૃત્તિ કરે, યોગ્ય ફળ ન મળે તો પ્રવૃત્તિ ન કરે. એ માટે પહેલા ફળ બતાવે છે, પછી ધર્મનું સ્વરૂપ બતાવશે. કારણ કે ફળ બતાવે તો એ તરફ લોકોની પ્રવૃત્તિ થાય. એમ આવું ફળ છે, આવું છે, આવું પણ છે, તો ધર્મ કરવો, તો ધર્મ કરવા જેવો. આ ધર્મ તરફ સન્મુખ બને, ધર્મ કરવા જેવો લાગે, ધર્મ ઉપાદેય લાગે, એના માટે પહેલા ફળનું કથન કર્યું. ફળનું કથન કરતા પણ મુખ્ય ફળ તો મોક્ષ છે. ધર્મનું મુખ્ય ફળ મોક્ષ છે. કારણ કે જે મોક્ષ ધર્મો વિના મળે એમ છે જ નહીં, ધર્મથી જ મળે એમ છે. અને એના માટે જ ધર્મ છે. ધર્મ અર્થ માટે નથી, ધર્મ કામ માટે નથી, ધર્મ મોક્ષ માટે જ છે. પરંતુ વ્યક્તિઓ અલગ અલગ ભૂમિકાના હોય, અલગ અલગ યોગ્યતાના હોય. સંસાર છે, સંસાર લઈને બેઠા છે, સંસારમાં ડૂબેલા છે, સંસારમાં ખોવાયેલા છે. એને અત્યારે મોક્ષ શું છે, મોક્ષમાં જવું છે, આવી કોઈ ઈચ્છા નથી. એને તો વર્તમાન જીવનમાં જે છે એ અર્થ જોઈએ છે, કામ જોઈએ છે, સુખ જોઈએ છે, દુઃખથી મુક્તિ જોઈએ છે. એટલે જ્ઞાની ભગવંતો એવા જીવને ઉદ્દેશીને પણ આ બતાવે છે કે ધર્મથી અર્થ પણ મળે, કામ પણ મળે, દુઃખ મુક્તિ પણ મળે ને સુખ પ્રાપ્તિ પણ થાય. બધું જ જીવનની અંદર જે કંઈ સારું સારું છે, જે કંઈ સુખ છે, જે કંઈ સુખની સામગ્રી છે, આ બધું જ ધર્મથી જ મળે છે. ધર્મ સિવાય કોઈ ચીજથી મળતું હોય તો મને કહો તમે. ચલો, ધર્મ સિવાય કોઈ ચીજથી, જગતની કોઈ પણ શુભ ચીજ મળતી હોય તો મને કહો. કોઈ મળે? કોઈ પણ ચીજ મળે? વિશ્વાસ કે ધર્મથી જ મળે છે. ક્યાંક ને ક્યાંક આ ભવમાં, ગયા ભવમાં, એની પહેલાના, એની પહેલાના, એની પહેલાના કોઈને કોઈ ભવમાં ધર્મ કર્યો એના ફળ સ્વરૂપે જ મળ્યું. છતાં જીવની વિચિત્રતા કેવી છે કે એને દુઃખ ગમતું નથી, સુખ ગમે છે. દુઃખ જોઈતું નથી, સુખ જોઈએ છે. પણ સુખ માટે ધર્મ નથી કરતો, અધર્મ કરે. પાપસ્ય ફલમ નેચ્છન્તિ પાપં કુર્વન્તિ માનવા, પુણ્યસ્ય ફલમ ઇચ્છન્તિ પુણ્યમ ન કુર્વન્તિ.
પુણ્યમ નેચ્છન્તિ માનવા. પાપનું ફળ દુઃખ એને ગમતું નથી, છતાં એને ખબર છે કે દુઃખ છે, પાપના કારણે જો આવે છે, છતાં એ પાપ કરે છે. અને સુખ ગમે છે ને સુખ પુણ્યનું ફળ છે એ પણ ખબર છે, છતાં જીવ પુણ્ય કરતો નથી. ધન ભેગું કરવું એ પાપ છે અને ધન દાનમાં આપવું એ પુણ્ય છે. અહીં બેઠેલા બધાને પૂછ્યું, પૈસો આવે ગમે છે, પૈસાથી મળતી ચીજવસ્તુ ગમે છે, પૈસાના કારણે એને સન્માન મળે, આદર મળે, આ બધું એને ગમે છે. તો પૈસો પુણ્યથી મળે છે એ પણ એ જાણે છે, સમજે છે, છતાં એ દાન કરતો નથી. એ પૈસો ભેગો કરવાનું પાપ કરે છે. એકદમ સીધી સાદી વાત છે ને પ્રકાશભાઈ? સમજાય એવી વાત છે ને? બરાબર સમજાઈ ગઈ? ઘરે જઈને લોકર ખોલી દેશો ને? હા, થાય. ધર્મ તો માનવ તરીકે કોઈ પણ જગ્યાએ થાય, પણ જૈન કુળ એ રાજમાર્ગ છે, બીજા બધા ફાટા છે. પણ હું કરું છું એ વાત કરો તમે. વાણિયો પાકો છે અને આ માળા લઈ જાય છે, પણ હું નહીં છોડવા આજે. દાન કરવાથી પુણ્ય થાય ને એ પુણ્યથી મને સુખ મળે. પૈસા ભેગા કરું તો પાપ થાય અને એ કરવાથી મને દુઃખ મળે. આ માનો છો ને? તો આજે ઘરે જઈને લોકર ખોલી દેશો ને? કેવી દશા છે. સુખ મેળવવા માટે જીવ પાપ કરી રહ્યો છે, જે પાપથી દુઃખ જ મળવાનું છે. આટલી શ્રદ્ધા તો દરેક જૈનોને હોવી જોઈએ. સુખમ ધર્માત દુઃખમ પાપાત. આટલી શ્રદ્ધા ન હોય તો એ જૈન કહેવાને લાયક નથી. એક આચરણ છે એટલે ચારિત્ર છે, એક જ્ઞાન છે અને એક શ્રદ્ધા છે, દર્શન છે. ત્રણેયમાં મિનિમમ જ્ઞાનના ક્ષેત્રમાં નવતત્વનું જ્ઞાન દરેક શ્રાવકને હોવું જ જોઈએ. એક નવકાર આવડે ને એક નવતત્વ આવડે તો એ જૈન કહેવાય. હવે આંગળી ઊંચી કરજો, જેને નવતત્વ ભણ્યો હોય આંગળી ઊંચી કરજો. હું તો ભણ્યો છું. સૂત્ર અને અર્થથી પૂરેપૂરા સમજ સાથે પુણ્ય પાપ આશ્રવ સંબર બંધ નિર્જરા મોક્ષ આ બધાની સમજ સાથે દર્શનમાં શ્રદ્ધા. તો શ્રદ્ધામાં આટલી શ્રદ્ધા તો હોવી જ જોઈએ. સુખમ ધર્માત દુઃખમ પાપાત. સુખ છે ધર્મથી છે અને દુઃખ છે પાપથી છે. આટલી શ્રદ્ધા જેને હોય તે જૈન છે. આટલી પણ શ્રદ્ધા ન હોય તો એ જૈન નથી. આચરણના ક્ષેત્રની આપણને ખબર છે. આપણે આચરણનું ક્ષેત્ર પકડ્યું છે. ભાઈ કંદમૂળ અભક્ષર ન ખાય, રાત્રિ ભોજન ન કરે, ભગવાનની પૂજા કરે, ગુરુ વંદન કરે, જીનવાણીનું શ્રવણ કરે, આ જૈન. પણ જ્ઞાન અને દર્શન ક્ષેત્ર મહત્વના અને સૌથી મહત્વનું હોય તો દર્શન છે, શ્રદ્ધા.
મારે સુખ જોઈએ છે તો મારે ધર્મ જ કરવો જોઈએ. મારે દુઃખ નથી જોઈતું તો મારે અધર્મ નહીં જ કરવો જોઈએ. આજે, આવતીકાલે ને ભવિષ્યમાં એ પણ સમજી લો. ધર્મથી આજે પણ સુખ મળે, આવતીકાલે પણ મળે ને ભવિષ્યમાં પણ મળે. અધર્મથી આજે પણ દુઃખ મળે, આવતીકાલે પણ મળે ને ભવિષ્યમાં પણ મળે. આ વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ. પાપ તો ચાલુ જ છે. પણ પાપ કરવા જેવું નથી, એ બરાબર લાગી જવું જોઈએ. ધર્મની સમજ હોય અને પરિવર્તન ન થાય તો એની ક્રિયા ગણાય. હા, માત્ર ક્રિયા. આ શ્રદ્ધા તો હોવી જોઈએ માન્યતાના લેવલે કે પાપ કરવું પડે છે અને કરું છું. પાપ કરવા જેવું નથી, પાપ છોડવા જેવું છે. આટલું બરાબર માનતો હોય અને દુખાતા દિલે, દુખાતા હૃદયે પાપ કરતો હોય, દિઠ્ઠો બનીને નહીં. રોજ રોજ પાપ કરવાના કારણે પાપ પ્રત્યેની અરુચિ, પાપ પ્રત્યેનો અણગમો આપણો ચાલ્યો જાય છે. પાપ પાપ સ્વરૂપે દેખાતું નથી, સહજ થઈ જાય છે. ટેવ પડી જાય છે. ટેવ કરતા પણ એ અંદરનું જે પરિણતિ આપણી જે ઊભી રાખવી જોઈએ એ નથી રહી. એનું કારણ એ છે જ્ઞાનનો સતત 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 પરિચય નથી. જ્ઞાન અને જ્ઞાનીનો સતત પરિચય હોય તો જ અંદરથી આ પાપનો ભય ઉભો. આમ સ્નાન કરવા બેસે ને એક પેલું શું કહેવાય, ટમ્બલર આમ માથા પર નાખીને આમ ધ્રુજારી થઈ જાય. એક ટમ્બલરમાં અસંખ્ય જીવો, ઉદબિંદવ્યાદ એકત્ર સંખ્ય જીવા જીના જગુ. પાણીના એક બિંદુમાં ભગવાને અસંખ્ય જીવ કીધા, એક ટમ્બલરમાં અસંખ્ય જીવો. આ મારા શરીરની શુદ્ધિ માટે માત્ર હું આટલા બધા જીવોની હિંસા કરું છું નહીં. આ અંદર પાપ પ્રત્યેની ધ્રુજારી ઊભી રહેવી જોઈએ. એના માટે પહેલા પાપની સમજણ જોઈશે. પાપની પૂરી સમજણ પણ નથી. સ્થૂલ પાપો આપણને દેખાય છે, સૂક્ષ્મ પાપોને આપણે ઓળખ્યા પણ નથી. પ્રવૃત્તિના પાપો હજુ આપણને દેખાય છે, વૃત્તિના પાપો આપણને દેખાતા પણ નથી. અને પ્રવૃત્તિના પાપોની પાછળ કારણ હોય તો વૃત્તિના પાપો છે. જ્યાં સુધી વૃત્તિ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી પ્રવૃત્તિ શુદ્ધ થવાની નથી. વૃત્તિમાં પાપ પડ્યા છે, પાપની રુચિ પડી છે, પાપનો રસ પડ્યો છે, પાપ કરવા ગમે છે, પાપ કરવામાં મજા આવે છે, આનંદ આવે છે. એક ચાનો કપ પીતા કેવી મજા આવે, મજા આવે. ઉપવાસમાં મજા આવે કે બેસણામાં ગરમ ગરમ રાબ પીતા મજા આવે. તે વખતે આપણને પાપ દેખાતા નથી. આ એક ચાનો કપ બનાવવામાં કેટલા જીવોની હિંસા. વિચાર કર્યો છે કોઈ દિવસ? સંસારમાં જી રહીએ છીએ, સંસારમાં રહી જ નહીં કે આટલું નથી આવતા. સંકિત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારો રહે જેમ દાવ ખિલાવતમાં. મોહનીય કર્મનો તીવ્ર ઉદય હોય તો સંસારમાં રહેવું પડે, રે પણ રાચે નહીં, એટલે મજા ના આવે. એ ચાનો કપ પીતા પીતા એની આંખમાં આંસુ હોય, એની જીવનમાં લાળ ન ટપકતી હોય. આપણી જીભમાં લાળ ટપકે છે, એની જગ્યાએ એની આંખમાં આંસુ હોય.
વિચાર તો કરો, એક ચાનો કપ બનાવવામાં કેટલા જીવોની હિંસા, અબકાયના અસંખ્ય જીવોની હિંસા, દેવકાયના અસંખ્ય જીવોની હિંસા, દેવકાય પ્રગટાવ્યો એટલે વાયુકાયના અસંખ્ય જીવોની હિંસા, ચાની પત્તી આવી, મસાલો આવ્યો એટલે વનસ્પતિ કાયના અસંખ્ય જીવોની હિંસા. તમે વિચાર તો કરો, સંસારી છો, સંસારમાં બેઠા, એકેન્દ્રિય જીવો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સતત છકાય જીવનો કૂટો છે, છતાં એ જીવો પ્રત્યે દયાનો ભાવ જૈનાપૂર્વક કરે, અનિવાર્ય હોય એટલું જ કરે, સેજ પણ વધારે નહીં. અડધા કપથી ચાલે છે તો અડધા કપથી પોણો કપ નહીં. એકવાર બની ગયેલી તૈયાર છે તો બીજી વાર એને ગરમ ન કરાવી. બરાબર કડક નથી બની તો ફરી કડક ન બનાવડાવે બીજો કપ. જો પાપ પાપ સ્વરૂપે દેખાય તો પુણ્યનું આકર્ષણ છે, પણ પાપ પ્રત્યે જે ઘૃણા થવી જોઈએ, તિરસ્કાર થવો જોઈએ, એ થતું નથી. પુણ્યનું આકર્ષણ છે એટલે પુણ્ય કરવા તરફ આપણે દોડીએ છીએ, પણ સાથે પાપ પણ એટલા ને એટલા ચાલુ ને ચાલુ. એમાં પણ આજનો માણસ, આજનો કાળ, આજનો સમય, બે કામ સમાંતર ચાલે. તીર્થયાત્રા પણ ચાલે ને હરવા ફરવાનું પણ ચાલે, ઉપવાસ પણ કરવાનો ને બિયાસમાનમાં એક પણ દ્રવ્ય છોડવાનું નહીં. બધા દ્રવ્યોને લાભ મળવો જ જોઈએ, નહીતર પડ્યું રે સંગનું. પેલા દ્રવ્યને ખોટું લાગે, પાછું એ ખોટું. કોઈને ખોટું નહીં લગાડવાનું, અને એક પણ વસ્તુ ઓછું ચાલે નહીં પાછું. એમાં સરખામણી કરવાની કે ઓમકાર સુરીમાં બેસણામાં આમ હતું, ધાનેરામાં આમ હતું, અને હજુ રામ વિહાર આવ્યું નથી. હા, ટેન્શન રાખવું જ પડશે તારે. આ બે થઈ ગયા છે, પછી આ રામ વિહારમાં હા તું જેમ તેમ કરીશ તો ચાલશે નહીં. પછી સુરતમાં તારું નામ આમ આગલી હરોળમાં છે તો પાછલી હરોળમાં જતું રહેશે. શું કરીએ છીએ આપણે? ધર્મ કરીએ છીએ, ધર્મના નામે અધર્મ. કેમ ધર્મનું સ્વરૂપ જાણી, અધર્મનું સ્વરૂપ પણ જાણ્યું નથી કે હું આ કરું છું એ પાપ છે ને આ કરું છું એ પુણ્ય છે. મારાથી આવા વિચાર થાય, આવા વિચાર ન થાય, મારાથી આવી રીતે બોલાય, આવી રીતે ન બોલાય. ગુરુ ભગવંત સાથે પણ કેમ બોલવું એ પણ આપણી પાસે વિનય નથી. અને વિનય નામનો એકડો ન આવે ને તો બાકી બધું નકામ. કેટલા વિનયથી હાથ જોડીને નમ્ર ભાવે એકદમ ઝૂકીને બોલવું જોઈએ, જી સાહેબ, જી થઈ જશે, જી આપે કીધું એ બરાબર, જી આપ કહો છો તે પ્રમાણે જ છે, નહીં હું કહું એ બરાબર, મારું કયું થવું જોઈએ, મારું કયું ન થાય તો ગુરુ ગયા હે એના ઠેકાણે, મારું કયું થાય તો ગુરુ સાચા ને સારા, અને મારું કયું ના કરે તો ગુરુ ખોટા. ને ગુરુને છોડતા એક સેકન્ડની વાર ન લાગે. શું કરીએ છીએ?
ધર્મના નામે કેટલો બધો અધર્મ કરી રહ્યા છે. માટે ધર્મને સમજવાની જરૂર છે. ધર્મનું ફળ, પેલા ધર્મનું ફળ બતાવે છે, પછીની ગાથામાં ધર્મનું સ્વરૂપ બતાવે છે. હવે ધર્મનું ફળ આપણે છેલ્લી વાત જોઈ રહ્યા છીએ. ધર્મ સત્તા. આ તમારા મગજનું ભૂસું છે ને, એ કાઢતા મને બહુ વાર લાગે છે, અને છતાં નીકળશે કે નહીં બહુ સવાલ છે. 4 મહિનામાં નહીં, 4 દિવસમાં કાઢવું છે ભલા મારે, હજુ આગળ ચાલવું જ. હરિભદ્ર સુરી મહારાજના વચનો આગળના એવા અસરકારક વચનો છે. જે મગજમાં ભૂસું ભર્યું છે કે નસીબમાં લખ્યું હોય તે થાય, ડાપણ કોઈનું કામ ના હોય, આ ભૂસું છે, ખોટું ભૂસું છે. જે કર્મમાં લખ્યું હોય તેમ થાય. ભગવાન મહાવીરને પણ કર્મ ભોગવવા પડ્યા, તો આપણે પણ ભોગવવા પડે. ભગવાન મહાવીરે ભોગવ્યા એ નિકાચિત કર્મો હતા, અને નિકાચિત કર્મ ભોગવવા પડે એ વાત સાચી છે, પણ બધા સ્પૃષ્ટને નિધત કર્મ. આ 3 પ્રકારના કર્મો તો ધર્મ દ્વારા ખપાવી શકાય છે, ક્ષય થઈ શકે છે, નિર્મૂળ થઈ શકે છે. પાપનો ઉદય પુણ્યના ઉદયમાં પલટી શકાય છે. તીવ્ર ભાવના હોય ને મંદ ભાવના કરી શકાય છે, દીર્ઘકાળના હોય ને અલ્પકાળના કરી શકાય છે. નહીતર બીજી બાજુ આપણે બોલીએ કે સોડીનું સોએ સર્યું, બરાબર ને જયંતિલાલ? શું બોલીએ? સોડીનું સોએ સર્યું. તો કેમ થાય ભાઈ? સોડી મળવાની હતી ને ખાલી સોયથી તમારું કામ થયું. કેમ થયું? જો કર્મમાં નસીબમાં લખ્યું હોય તે જ થવાનું હોય તો આ ના થવું જોઈએ, સોડી જ મળવી જોઈએ. સોડીનું સોએ સર્યું. કેમ સર્યું? ધર્મ આડવા. ક્યાંક કોકે કરેલો ધર્મ તમને આડો આવે છે. યાદ રાખજો, ધર્મ ક્યારે નિષ્ફળ જતો નથી. કરેલો ધર્મ ક્યારે પણ નિષ્ફળ જતો નથી. કોઈને કોઈ સ્વરૂપે એનું ફળ મળે જ છે. ધર્મ છે. કર્મ ઉપર ધર્મની સત્તા છે. ધર્મ સત્તા પાસે કર્મ સત્તા પાંગળી છે. પાંગળી છે. કર્મ સત્તાનું કાંઈ ના ચાલે જો ધર્મ સત્તા આવીને ઉભી રહેતો. પણ એ ધર્મ શુદ્ધ હોવો જોઈએ, અને શુદ્ધ હોવો જોઈએ, સાત્વિક હોવો જોઈએ, નિરાશંસ ભાવે કરાયેલો હોવો જોઈએ, નિષ્પ્રિય ભાવે કરાયેલો હોવો જોઈએ. કોઈ આકાંક્ષા વિના, કોઈ ઈચ્છા વિના, કોઈ અપેક્ષા વિના. શાલી ભદ્રે દાન આપ્યું આપણે જાણીએ છીએ, પણ એ દાન ફળ્યું કેમ? એ દાનની પાછળ એના જે ભાવ છે, મનના ખૂણામાં પણ એમ નથી કે હું આ દાન આપું એના દ્વારા મને આવી પ્રાપ્તિ થાય, મારું આ દુઃખ દૂર થાય, મને આ સુખ મળે, મારું નામ થાય, મારી કીર્તિ થાય, મારો યશ થાય, લોકો મારી વાહવા કરે. કોઈ પણ પ્રકારની એક ભાવ જાગ્યો, ઉછળતો ભાવ, ભાવ પણ ઉછળતો ભાવ. આપણને એવા ઉછળતા ભાવ પણ જાગતા નથી. એવો ભાવ ઉછળ્યા દેવ ઉપર, ગુરુ ઉપર, આમ રોકી ન શકે. રોક્યો રોકાય નહીં.
રૂટીન ધર્મ કરીએ છીએ, એ રૂટીનમાં જે ભાવની વૃદ્ધિ થવી જોઈએ, આમ ભરતી જે આવવી જોઈએ, પૂનમ અમાસની જે ભરતી આવે ને દરિયામાં કાંઠાને તોડી નાખે એવી ભરતી ભાવની આવી જોઈએ. બધા કાંઠા તૂટી જાય, કશું વચ્ચે ના આવે. આમ ભગવાન પાસે ગયો હોય ને આમ ભલે દેરાસર ભરેલું હોય એની વચ્ચે આમ એવો નાચવા લાગે, એવો નાચવા લાગે. કોણ જુએ છે ને શું કરે છે ને કઈ ભાન ન હોય. આ કાંઠા તૂટી ગયા કેવા. ગુરુ આવે આંગણે આવીને ઉભો રહીને આમ ગાંડો ગાંડો ઘેલો થઈ જાય. પધારો 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 સાહેબ, હાલો 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 સાહેબ, લાભ આપો લાભ. આ ભાવની વૃદ્ધિ એની પાછળ પણ કારણ, શાલીભદ્રના ભાવની વૃદ્ધિની પાછળ પણ કારણ. ગયા ભાવનું નહીં પાછું, વચ્ચે નહીં લાવતા, ભૂલે છું. આ આપણી બહુ મોટી કેટલી બધી વિચારની ખામી છે ને. આ વિચારની ખામી દૂર નહીં થાય ને તો કઈ ન થાય. આ ભાવનો જ પુરુષાર્થ, આ ભાવનો તીવ્ર પુરુષાર્થ, સહજ જીવદળ એવું, ભૂમિકા એવી, યોગ્યતા એવી હતો તો ભરવાડનો જીવ. તે વખતે ભણવાની તો ક્યાં વાત. આ ભણતર આવ્યું ને બધું બગડ્યું. ભણેલા બધા બગડેલા, ન ભણ્યા ને હારા રહ્યા. જેટલા ભણ્યા એટલા એમાં અપવાદ હોય કેટલાક. ગાયો ચારવાની, ભેંસું તો હતી નહીં. આ ભેંસું નથી ને ત્યાં સુધી લોકો હારા હતા. આ ભેંસ આવીને ભેંસનું દૂધ આવ્યું, આ બધા બગડ્યા. હા છે તો નિયમ છે, આહાર એવો ઓળખાવ. તમે ભેંસનું દૂધ પીઓ તો ભેંસના જેવા થાવ. હે મસ્ત, જ્યાં પડી ત્યાં પડી, કાંઈ હાલે નહીં, ચાલે નહીં. ભેંસનું બચ્ચું જોયું છે? પાડું. હા, કાકાને ખબર. કાકા કાલે આગળ હતા ને પાછા જતા. દરેક પશુના બચ્ચાના અલગ અલગ નામ છે. આ ગુજરાતી ભાષા છે, ગુજરાતી ભાષાનું વૈવિધ્ય છે, વિશિષ્ટ ભાષા. પણ આપણી ભાષાનું પણ આપણને ગૌરવ નથી, આપણા ધર્મનું આપણને ગૌરવ નથી, આપણા સમાજનું ગૌરવ નથી, આપણા કુળનું ગૌરવ. ગૌરવ તો હોવું જોઈએ, ગર્વ ન હોય પણ ગૌરવ હોવું જોઈએ. ગર્વ ખોટું છે, ગૌરવ સાચું છે. એ પાડું હોય ને, પાડું પડ્યું હોય, પેલી ભેંસને પાણી પીવા લઈ ગયા હોય ને ભેંસ આવે ને પાડું એમને એમ પડ્યું. જેમ તમારા છોકરાઓ આજે તમે બહારથી આવો એટલે સોફા પર બેઠા હોય, ટીવી જોતા હોય તો એમને એમ બેઠા, એને કઈ થાય નહીં. કેમ નો થાય? આ ભેંસનું દૂધ પીવડાવ્યું એટલે. હા, ગાયનું દૂધ પીવડાવ્યું હોત ને તો ગાયના વાછરડા જેવા થાય. ગાયના વાછરડા જોયા? આમ એવું કુદાકૂદ કરતું હોય, પેલું તો પડેલું હોય. હા, પેલું તો આમ એકદમ તરવરાટ વાળું હોય, કુદાકૂદ કરતું હોય. અને ગાય ચરવા ગઈ હોય ને ત્યાંથી દૂરથી દેખાય ને ત્યાંથી ભાંભરે, ગાય ભાંભરે. અહીંથી વાછરડું જે કૂદે, જે કૂદકા મારતું ગાય પાસે દોડે ને એને જે વળગી પડે, આવું જો તમારા સંતાનોમાં તમે ઈચ્છતા હો તો એને ગાયનું દૂધ આપજો.
એ તમને આટલો બધો પ્રેમ કરે, આટલી લાગણી તમારી પ્રત્યે રાખે. ગાયો જ હતી પેલા, ભેંસો તો હતી નહીં. ભેંસ જંગલમાં ફરતી હોય, એનું કાંઈ મહત્વ નથી. ગાયનું મહત્વ ગોધાર. મેં ગાયોને ચારવા માટે જંગલમાં જઈને એક દિવસ આવી રીતે ગયો છે. મારા ગુરુ ભગવંતે આખી આ કથા લખી છે. બહુ વિશિષ્ટ, અંદર એક વિશિષ્ટ પાર્ટ છે જે આપણે સાંભળીએ છીએ એના કરતાં જુદો પાર્ટ એમણે શાસ્ત્રોમાંથી ઉલ્લેખીને લખી છે. અનેક શાસ્ત્રોનું દોહન કરીને લખી છે. અને તે વખતે એક નાનકડી ટેકરી ને ટેકરી ઉપર એક વૃક્ષની નીચે એક સાધુ ભગવાન કૌશિક ધ્યાને ઉભા છે. રોજ ચરાવવા જતો હોય, અલગ અલગ જગ્યાએ ચરાવવા જવાનું, એક જગ્યાએ નહીં જવાનું. આપણે એવું છે, ગોચરી એક જ જગ્યાએ નહીં જવાનું, અને એક જ ભાડ છે. બધાને લાભ આપવા. સાધુની ગોચરી તો એ જ હોય. કેમ સાધ્વીજી ભગવાન ગાયને જેમ અલગ અલગ જગ્યાએ ચરાવવા માટે લઈ જાય, એમ આજે ત્યાં ચરાવવા લઈ ગયો ને ત્યાં સાધુ કૌશિક ધ્યાને ઉભા છે. સાધુ જોયા ને ગમ્યા. સૌથી શરૂઆત અહીંથી, પહેલી શરૂઆત. દેવ ગમવા જોઈએ, ગુરુ ગમવા જોઈએ, સાધર્મિક ગમવા જોઈએ, ધર્મ ગમવો જોઈએ, ધર્મી આત્મા ગમવા જોઈએ. આ ગમવાથી ધર્મની શરૂઆત. શાલીભદ્રના જીવનની શરૂઆત પણ અહીંથી થઈ. સાધુ ગમ્યા, લાગ્યા મીઠા. મીઠા લાગ્યા એટલે પેલી ગાયોને ચરતી મૂકીને સાધુની પાસે ગયો. નાનું બાળક પણ જઈને બેઠો. સાધુ તો કૌશિક ધ્યાનમાં સ્થિર છે. ઠાણીનમ મોણીનમ જાણીનમ કુશળ કેવું સાધુ જીવન હશે, કેવું નિર્દોષ સાધુ જીવન હશે. એનું મોટા ભાગના વર્ષો આ સાધનામાં, કૌશિક સાધનામાં ક્યાં કર્મ બંધાય, બસ છૂટવાની જ વાત. તો સ્વાધ્યાય ચાલતો હોય તો કૌશિક. સાધુનું જીવન આમાં આ શેરવાસ આવ્યો ને બધું. તમે શહેરમાં આવ્યા ને તમારા સાધુ જીવનને તક અમારે તમારી પાછળ દોરાવું પડે. નહીતર એ ગામડામાં હતા 5, 25, 50 ઘર હોય, નાનકડું દેરાસર હોય, નાનકડો બાજુમાં અડીને ઉપાશ્રય હોય, નીચે હોય ને પહેલે માળે હોય, લાકડાનું આખું ઉપાશ્રય હોય. સાધુ રહેતા હોય, પોતાનો સ્વાધ્યાય કરતા હોય, શ્રાવક શ્રાવિકા આવે તો વંદન કરે, થોડું ઘણું વ્યક્તિગત ઉપદેશ આપે, કોઈની ભાવના જુએ તો પ્રેરણા કરે, બાકી પોતે પોતાના મસ્ત. એ નિર્દોષ ગોચરી, જૈન અજૈન, ઉચ્ચ નીચ ઘરની અંદર બધે જ જવાનું. એક બત્તમ છે ભોયણમ, એક ટંક ભોજન. અને તમે પણ એવું જ વાપરતા હતા. એ રોટલી, દાળ ભાત, શાક, લીલા શાક તો મળતા નતા ગામડામાં, મળતા હતા તમારા વાવ પંથકમાં, કાંકરેજી પંથકમાં, ડીસા પંથકમાં નતા. સાંજે તો હોય જ નહીં, અમને ખ્યાલ છે. એ ઉત્તર ગુજરાતના ગામડામાં અમે વર્ષો પહેલા વિચરેલા, તો સાંજે તો લીલું શાક હોય જ નહીં. ગાંઠિયાનું શાક હોય ને બેસન હોય, ખીચડી કઢી તો એ ભાખરીને શાક હોય તો આવું હોય.
ભાઈ ફરસાણ તો હતા બચારા અમારા સાધુઓ જો તે વખતે હોય તો ભૂખ્યા જ રહે. શું થાત મને એમ થાય છે. અમે પુણ્ય થોડું વધારે કરીને આવે એવું સમજાય ને. હા, પુણ્ય વધારે કર્યું કે પાપ વધારે કર્યું એ તમે સમજો, તમે ભણેલા છો. આમ ઘણી વાર એમ થાય સાચે એ જીવન પાછું આવે. કેવું મજાનું જીવન હતું તમારું ને અમારું બંનેનું. તમારું પણ જીવન એવું હતું, આમ શાંતિથી દુકાને જવાનું, એક જ દુકાન બાપ દાદાની 7 પેઢીથી ચાલતી હોય, એમાં બેસવાનું, બાંધેલા ગરાગ હોય, હા એ બધા ગરાગ આવે, ગામડાના પ્રેમથી વેપાર કરવાનો, જે મળ્યું એમાં શાંતિથી દાળ રોટી ખાય, એ ચોખ્ખું દૂધ મળે, એ બધું યાદ કરીએ ને. આમ કોકના ઘેર ભેંસનું દૂધ પણ આવતું હોય, એની આટલી જાડી તો મલાઈ નીકળે. આમ ભગવાનને કહેવાનું મન થાય, ભગવાન આ જીવન પાછું લાવો. એ જીવનમાં જે મજા હતી ને આજે નથી. શું શૈલેષભાઈ કરવું છે એવું કંઈક આપણે? ગૌશાળા તો છે જ, એની આજુબાજુ ઝૂંપડા થોડા બનાવી દેવાના, એ ઝૂંપડામાં રહેવાનું, અને મારા સાધુ માટે પણ એક નાનકડું હોય ઝૂંપડા જેવું, અમે ત્યાં રહીએ, તમે બધા ત્યાં રહો. એ ચોખ્ખું ગાયનું દૂધ મળે ને રોટલા ઘડવાના, રોટલા દૂધ, બીજી આખી દુનિયાની કોઈ પંચાયત નહીં, જે એ શાંતિથી. આમ કેવું સાદું જીવન હતું. આમ તમને નથી લાગતું કે એ જીવન સારું હતું? કેટલા ઓછા પાપ હતા, કદાચ જ્ઞાન ઓછું હતું, તમારા બાપ દાદાને ઘરડિયાઓને જ્ઞાન ઓછું હતું, કદાચ સાધુ સાધ્વીનો લાભ ઓછો મળતો, કદાચ ધર્મ ક્રિયા પણ ઓછી હતી, પણ પાપ બહુ જ ઓછા હતા, બહુ જ ઓછા હતા. અને એ મહત્વનું હતું. જાડા કપડા હતા, જાડા રોટલા હતા, જાડી બોલી હતી, બુદ્ધિ પણ કદાચ જાડી હતી, તમારા જેટલા હોશિયાર નતા, પણ પાપ બહુ જ ઓછું કરતા, પાપથી ડરતા હતા. આમ ક્યાંક તો એવું જીવન ઊભું કરીએ રાજુભાઈ. આ મોટા મોટા મહેલા તો બાંધવા કરતા ક્યાં કે એવું સરસ મજાનું ગામડું જ બનાવવાનું. ત્યાં મોટા મોટા કોમ્પ્લેક્સ બનાવતા હોય છે ને બધા બિલ્ડરો, એની જગ્યાએ ગામડું જ બનાવે. બસ છે ને, રહેવું એ ગામડામાં રહેવાનું, ગામડાની રીતે રહેવાનું. એ સાધુ કૌશક ધ્યાને ઉભા હતા. સાધુ પાસે ગયો, બેઠો, બીજું કઈ તો આવડે નહીં. હા, જોયા કરે છે, સાધુને જોયા કરે છે. બપોરનો ટાઈમ થયો, રોટલો બાંધેલો હતો, પેલું કપડું હોય ને, કપડામાં સવારે એની માએ રોટલો બનાવી દીધો હતો, રોટલો બાંધ્યો હતો, રોટલો છોડ્યો, ગાય ઊભી હોય, ગાયને બોલાવી લે, અહીંયા એ લક્ષ્મી બોલે એટલે દૂરથી લક્ષ્મી આવી જાય. તમે જેમ તમારી ધર્મ પત્નીને બોલાવો ને, ગમે ત્યાં ઘરમાં હોય તો દોડતા આવી જાય. આટલું તો ખરું જ નહીં. ગાય આવી જાય, આ નો આવે. કારણ કે આ ગાય જેવા રહ્યા નથી, પેલા ગાય જેવા હતા. એ છે, કાળ બદલાઈ ગયો, તમારે દોડતા જવું પડે, તમે ગાય જેવા થઈ ગયા. લક્ષ્મીને બોલાવી લે, લક્ષ્મી આવી જાય ને રોટલો ને એને આંચળમાંથી સીધું આ મોઢામાં દૂધ ડાયરેક્ટ.
પણ એની પહેલા સાધુને વિનંતી કરી, તમે રોટલો ખાશો? હા, તમે અહીંયા ઊભા છો, ક્યારના ઊભા છો, બપોરનો સમય થઈ ગયો, ભૂખ લાગી હશે તમને. મારી માએ સવારે બનાવીને આપ્યો છે, તાજો તાજો બનાવી દીધો છે. આ ગાયનું દૂધ, આ લક્ષ્મી છે ને, બહુ સારી ગાય છે. સાધુ તો મૌન છે, કંઈ બોલતા નથી, કંઈ સાંભળતા નથી, આંખ ખોલતા નથી. બચારો નાનો બાળક 2, 4, 5, 10 વાર વિનંતી કરી, પછી સાધુ ન બોલ્યા એટલે એને તો ભૂખ લાગેલી હતી, સવારનો ભૂખ્યો હતો. સવારની નૌકાશી ખાખરો ને મગ ને ચા ને સેવ ને ચેવડો ને ક્યાં ગયો? કેટલો? પોણો કલાક ને? પોણો કલાકની નૌકાશી. હા, 2 ટાઈમ. બરાબર. એવું તો કઈ હતું નહીં. એટલે રોટલો ને દૂધ ખાધા. પાછો સાધુ પાસે બેઠો, પણ સાધુ બોલતા નથી એટલે પાછો એના કામે વળગ્યો. પાછો બીજો દિવસ થયો, આજે પાછો અહીંયા જ આવ્યો. રોજ તો જગ્યા બદલાતી હતી, પણ સાધુ છે કે નહીં ત્યાં. હા, રાતે શું થયું હશે એનું, રાત્રે શું કર્યું હશે, આ એના મનમાં ચિંતા. આપણને ચિંતા થાય કે મારા સાહેબ ત્યાં એકલા છીએ, આટલો મોટો ઉપાસ રહી છે, રાત્રે કઈ જરૂર પડતી હશે, રાત્રે કોઈ નહીં હોય, કૂતરા આવતા હશે, ઉંદરડા આવતા હશે. ઉંદરડીઓ હોય ત્યાં ઉંદરડા આવે, અમારી પાસે નથી આવતા. એને વિચાર આવ્યો રાત્રે ઊંઘમાં, ને બીજે દિવસ સવારે પાછો ત્યાં પહોંચ્યો, પાછો સાધુ પાસે ગયો, પાછી વિનંતી કરી. સાધુ તો કઈ બોલતા નથી, રોજ જાત જાતની વાતો કરી. ગુરુસ્તુ મૌન વ્યાખ્યાન, ગુરુ મૌન છે ને મૌન વ્યાખ્યાન આપે. શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરુ શિષ્યનો સંબંધ એવો હોય, શિષ્યને પ્રશ્ન પૂછવો ન પડે, ગુરુએ બોલવું ન પડે, અને શિષ્યના મનના સંશયો છેદાઈ જાય. આ આર્ય પરંપરા આ છે, ભારતીય પરંપરા આ છે ગુરુ શિષ્યની. બંને જણા બહુ જ ઓછું, બહુ જ ઓછું. આ તો વારંવાર કાલાવાલા કરે છે, પોતાની રીતે જાત જાતની વાતો કરે છે, ખુશ થાય છે, એના મુખારવિંદને જોયા કરે છે. કઈ લેતા નથી ને એનું એને દુઃખ છે. તમે કેમ કઈ ખાતા નથી, કેમ કઈ બોલતા નથી, કેમ કશું લેતા નથી? તમારી માં છે કે નહીં? તમારી માં તમને રોટલો આપે કે નથી આપતા? તમે કશું ખાઓ છો કે નથી ખાવતા? રાત્રે ક્યાં સૂઈ ગયા હતા? કઈ રીતે સૂઈ ગયા હતા? રાત્રે કોઈ પશુ આવ્યા નતા ને હેરાન કરતા નતા ને? કોઈ દાડો પૂછ્યું સ્વામી સાતા છે જી ભાત પાડીનો લાભ થયો? લાગણીથી, પ્રેમથી સાહેબ વાપર્યું, સાહેબ બોછરી મળી ગઈ, સાહેબ રાતે ઊંઘ આવી ગઈ, સાહેબ મચ્છર તો કરડ્યા નથી. આ શ્રાવક અને સાધુનો આ સંબંધ છે, આ લાગણીનો સંબંધ, આત્મીય સંબંધ છે. સંઘ સાથેનો, પોતાનો કુટુંબ ને પરિવાર છોડ્યું, પણ સંઘને પોતાનો પરિવાર બનાવ્યો સાધુએ. સંઘ મારો પરિવાર છે, અને સંઘ પણ એમ માને સાધુ મારા મા બાપ છે. આ લાગણી હતી, અને લાગણી છે ને ત્યાં જીવન છે. લાગણી નથી ને જીવનનો કોઈ અર્થ નથી. જ્યાં સ્વાર્થ આવે છે ને ત્યાં લાગણી સુકાઈ જાય છે. યાદ રાખજો, આ તમારા સ્વાર્થે તમારી લાગણીને સાવ સૂકી ભટ્ટ કરી નાખી છે.
આ સ્વાર્થ દૂર નહીં થાય ને તો લાગણી જન્મશે ને. પરસ્પર લાગણી હોવી જોઈએ. આ લાગણી 1 મહિના સુધી ચાલી. 1 મહિનો થાક્યા વિના, હાર્યા વિના. સાધુને માસક ક્ષમા ને 30 દિવસ કૌશક ધ્યાન વાત. 30 દિવસ આવે છે, પગે પડે છે, વિનંતી કરે છે, કાલાવાલા કરે છે, વાતો કરે છે, અને બરાબર 31મો દિવસ ખીરનો દિવસ. કેવું જોગાનું છો. ગામમાં ખીરનો મહોત્સવ. બાળકને ખીર ખાવાની ઈચ્છા તપસ્વીના તપના પ્રભાવે. એને અનુરૂપ પારણાને યોગ્ય દ્રવ્ય સહજ રીતે નિર્દોષ રીતે મળી જાય. સાધુનું પુણ્ય કે છોકરાનું પુણ્ય? સાધુનું પુણ્ય કે એ ગામમાં ખીર મહોત્સવ થયો, એના તપનો પ્રભાવ અનુભવ છે. જ્યારે સહજ જીવન હતું ત્યારનો અમારો અનુભવ છે. આચાર્ય ભગવંત માટે હોય, જ્ઞાન મુનિને માટે હોય, કોઈ દ્રવ્ય લાવવાનું હોય, નિર્દોષ રીતે આમ ઘરમાં જઈએ, નીકળીએ એટલે અંદરથી એમ થાય કે આ ઘરે જઈએ, અને એ ઘરે જઈએ એટલે એ આચાર્ય ભગવંતને યોગ્ય કે જ્ઞાન મુનિને યોગ્ય દ્રવ્ય એને ત્યાં તૈયાર. આ કુદરતને છે ને તમે કોઈ ઓળખી નહીં શકો. કુદરત એવી છે, આખી રચના એવી રીતે ઊભી કરી દે છે. એમ તમારો ભાવ હોય, કોઈ શ્રાવકનો, કોઈ શ્રાવિકાનો અતિ તીવ્ર ભાવ હોય, ગુરુ ભગવંતનો લાભ આજે મળી જાય, આજે મારે પારણું છે, આજે મારે અથર્વાઈનું છે, આજે મારે ફલાણું છે, આજે મારે ઘેર મહેમાન છે, રસોઈ બનાવી છે, કોક આવી જાય તો સારું, લાભ મળી જાય તો સારું, શું કરું આમ તીવ્ર ભાવના ભાવતા હોય, ત્યાં કોક સાધુ કે સાધ્વી આવી જાય, બોલાવ્યા વિના આવી. કુદરત જેવા તમારા મનમાં ભાવ જાગે એવા ત્યાં સાધુ કે સાધ્વીના હૃદયમાં ભાવ જગાડે. એ ભાવ એને જગાડે, ઉભા કરે, તમારા ઘર સુધી પહોંચાડે. ભાવનું વિશ્વ આખું જુદું છે. દ્રવ્યના વિશ્વનો તમને અનુભવ છે, ભાવના વિશ્વનો અનુભવ કરવા જેવો છે. અને ભાવના વિશ્વનો અનુભવ કરશો ને તો જ દ્રવ્યનું વિશ્વ આપોઆપ છૂટી જશે. છોડવું નહીં પડે, છૂટી જશે. આ ભાવ વિશ્વ છે. બરાબર 31મો દિવસ આવ્યો ને ગામમાં ખીરનો મહોત્સવ છે. ઘેર ઘેર ખીર રંધાઈ. બાળક બચારો શું કરે? એને ક્યાં ખીર, ખાલી સાંભળ્યું કે આજે ખીર મહોત્સવ છે, ઘેર ઘેર ખીર છે. જીવનમાં પહેલી વાર કોઈ ઈચ્છા કરી. તમારે ઘેર તો બાળક જન્મે ને ત્યારથી જાત જાતની ઈચ્છાઓ ચાલુ થઈ જાય. અહીંયા અમારી પાસે વંદન કરવા આવે ને તોય કે સાહેબ આ ગિફ્ટ નહીં, અમને આ ગિફ્ટ આપો, આ કલર નહીં, આ કલર આપો, આ ચોકલેટ નહીં, આ ચોકલેટ આપો. તમે એ જ શીખવાડ્યું છે. પહેલી વાર કોઈક ઈચ્છા કરી છે, ત્યાં સુધી કોઈ ઈચ્છા, પોતાની ઈચ્છા કોઈ નહીં. જે માં કરે, જે પ્રમાણે માં કરાવે તે પ્રમાણે કરવાનું. એ જમાડે, જમવાનું. એ કે કામે જા તો કામે જવાનું, એ કે સૂઈ જા તો સૂઈ જવાનું, એ જગાડે તો જાગવાનું. અને આવું જ હોય. બાળકનું જીવન અને શિષ્યનું જીવન આવું જ હોય. શિષ્ય હોય તો, અને શિષ્યત્વ જ અઘરું છે.
ગુરુત્વ અઘરું નથી, શિષ્યત્વ અઘરું છે. સાચું શિષ્યત્વ આવી જાય તો ગુરુ, જે ગુરુ છે તે ગુરુ આપણા માટે ગૌતમ સ્વામી અને કેવલ જ્ઞાનની ભેટ આપે. સાચું શિષ્યત્વ પ્રગટાવવાનું છે. એ કે સુઈ જા તો સુઈ જા, એ કે જાગ તો જાગ, બેસી જા તો બેસી જા, ઊભો થા તો ઊભો થા. આ બાળકની એવી દશા હતી ને આજે ખીર ખાવાની ઈચ્છા કરી એટલે માં તો માં જ, ખરેખરી માં જ, માના હૃદયની વાત. દીકરાની ઈચ્છા ને માની આંખમાં આંસુ, આ ઈચ્છા કેમ પૂરી કરવી? પહેલી વાર માગ્યું છે, ના નથી પડાતી ને ઘરમાં કશું છે નહીં. એક વાસણ નથી ધાતુનું, માટીના વાસણ છે. દૂધ તો ગાયનું મળી જાય, અંદર ભાત જોઈએ, અંદર સાકર જોઈએ, આ તો જોઈએ ને તમારી જેમ એલચી, કેસર, બદામ કાંઈ ન હોય તો ચાલે, પણ દૂધ, ભાત ને સાકર ત્રણ તો જોઈએ, અને વાસણ જોઈએ ધાતુનું, માટીના વાસણમાં ના થાય. આ બધું માગીને લાગ્યું. આજુબાજુના ઘરમાં કામ કરતી હતી, પોતે કપડાં, વાસણ, જે કંઈ છાણ વાસીદું એના ઘરેથી માગીને લાવીને ખીર બનાવી. ખીર તૈયાર થઈ ગઈ એટલે થાળીમાં ઠારવા માટે મૂકી. ખીર ગરમ ગરમ ન વપરાય, દૂધપાક ગરમ ન વપરાય, ખીર ગરમ ન વપરાય, ઠારીને વપરાય. ઘણાને આ બધો પણ ખ્યાલ નથી. શું વસ્તુ વપરાય ને શું વસ્તુ ન વપરાય, ઠંડી વપરાય ને ગરમ વપરાય, પહેલા વપરાય ને પછી વપરાય, આવો કશું આજના લોકોને ખ્યાલ જ નથી. જૂના માણસોને ભલે ભણેલા નતા પણ જયંતિલાલ આ બધું જ્ઞાન ખરું જ. હા, તો બધાને આપજો, આપણે ક્લાસ ચાલુ કરીએ. તમારા થાળીમાં ઠારવા માટે મૂકી અને માં બીજા કામ માટે ગઈ. અને ત્યાં પેલા સાધુ ભગવાન માસક શ્રવણના પારણે બોરવા માટે પધાર્યા. ઉચ્ચ નીચ ઘરકુળમાં જતા જતા આજ બાળકના ઘરે ધર્મલાભ. જ્યાં ધર્મલાભ શબ્દ સાંભળ્યો, આમ થાળીમાંથી ખીર ખાવાની તૈયારી હતી અને સાધુને જોયા અને ઉભો થઈ ગયો. ઓ સોયમ સાધુ, એક સાધુ જેને હું 1 મહિનાથી વિનંતી કરતો તો, વારંવાર જેની સાથે વાતો કરતો, કાલાવાલા કરતો, એ જ સાધુ આવી ગયા. જી વાહ વાહ વાહ, સરસ કામ થઈ ગયું. હા, પધારો પધારો, બોલતા તો નથી આવડતું, આવો આવો, પોતાની ભાષામાં આવો ખારો આપ્યો. સાધુ આવ્યા, પાત્ર કાઢ્યું, જે ખીર હતી બધી ખીરો રાખી. આ ભાવ છે. અમૃત ક્રિયા થાય, અમૃત ક્રિયા. આનંદ આશ્રુની રોમાંચ, આંખમાં આનંદના આંસુ આવ્યા, રોમાંચ થઈ ગયો. બહુમાન તો છે, પ્રિય વાણી નીકળી. તમે આવી ગયા, બહુ સારું કર્યું, તમે આવ્યા ને મારે ત્યાં ખીર તૈયાર છે. લો લો લો, સ્વીકારો, મારી ખીર સ્વીકારો. પારકી વસ્તુ, પોતાની નહીં, પણ પોતાના માટે બનાવેલી, નિર્દોષ, પોતાના માટે ખાવા માટે થાળીમાં કાઢેલી. આમ તમે નૌકાસી કરવા બેઠા હો ને તમારા માટે ચા બનાવી હોય ને કપ ભરેલો હોય ને ખાખરા ચોપડેલા હોય ને પેલો મેથીનો મસાલો કાઢેલો હોય ને બાજુમાં સેવ ચેવડો મૂકેલો હોય, અને સાધુ સાધ્વી પધારે અને તમે એમાંથી જે વરાવો ને એના જેવો બીજો લાવો. નિર્દોષ મુધાદાયી મુધાજી. ખૂબ ભાવથી વરાવ્યું, આનંદ આનંદ થઈ ગયો, આંખમાં આનંદના આંસુ આવી ગયા. સાધુ પણ મુધાદાયી મુધાજી છે, એ પણ અવાજ તો ઓળખી ગયા, ત્યાં એ જ છે, પણ કશું બોલ્યા નહીં. ગોચરીમાંથી આવ્યા છે. ધર્મલાભ આપીને
હવે પેલો છોકરો બેઠો, મનમાં તો એટલો બધો આનંદ છે. અભિલાષા હતી, 1 મહિનાની ભાવના હતી, 1 મહિનાની. પધાર્યા એટલે વોરાવતી વખતે આનંદ છે, અતિશય તીવ્ર આનંદ, આનંદની ભરતી છે. સાધુ ગયા પછી મનમાં અનુમોદના સતત ચાલુ છે. હો, એ સાધુ આવી ગયા, એ આવી ગયા ને મારી ખીર તૈયાર, મારી ખીર એમણે વોરી. વોરાવનાનો ઉપકાર કે વોરનાનો ઉપકાર? વોરાવનાનો ઉપકાર, વોરનાનો ઉપકાર. સાધર્મિકને મદદ કરનારનો ઉપકાર કે સાધર્મિકનો ઉપકાર? પેલા ગરીબને ભોજન આપનારનો ઉપકાર કે ગરીબનો ઉપકાર? પકડી રાખજો બરાબર. જે બોલો છો એ સમજીને પકડી રાખજો. આપનાર ઉપકાર નથી કરતો, લેનાર ઉપકાર કરે છે. તો આપનારે હાર તોરા લેવાય? રાજુભાઈ, બહુમાન કરાવાય? ફોટા મુકાવાય? તકતીઓ લગાવાય? જો ઉપકાર લેનારનો છે, સંગનો ઉપકાર છે, કે એને આવો સરસ મજાનો લાભ આપ્યો, તો દાન આપનાર સંઘનું બહુમાન કરે, સંઘ એનું ના કરે. દાન આપનાર સંઘનું બહુમાન કરે કે તમે મને આવો સરસ લાભ આપ્યો. આ બહુમાન લઈને એના ફળને તમે ઘટાડી રહ્યા છો, ઓછું કરી રહ્યા છો. બહુમાન લેવાનું નથી, બહુમાન આપવાનું છે. જેમ સાધુ પધારે આપણે ઘેર ગોચરી વોરે, તો એનો ઉપકાર માનીએ છીએ. સાહેબ, આજે ખૂબ ઉપકાર કર્યો, આપ પધાર્યા, સરસ લાભ આપ્યો, વારંવાર લાભ આપજો. દાન આપવાની રીત આ જ છે. કોઈ પણ પ્રકારનું દાન આપો, આ ભાવ સાથે આપો. તમે બહુ મોટો ઉપકાર કર્યો, સંઘે ખૂબ ઉપકાર કર્યો, આવો સરસ મજાનો પારણાનો લાભ આપ્યો, આવો અથર્વાયણાનો લાભ આપ્યો. ભાઈ, અમે તો પ્રમાદી છીએ, અમને ખબર ન પડે, અમને કહેજો, જરૂર કહેજો, વારંવાર લાભ આપજો. આ દાનનું ફળ કેમ મળે અને કેમ આપણને નથી મળે? એટલી બધી અનુમોદના ઉછળે છે. અને એમાં એની માં કામ પરથી પાછી આવીને જોયું તો છોકરો પેલી થાળી ચાટતો હતો. ને થયું, છોકરો કેટલો ભૂખ્યો થયો છે. હા, બધી ખીર ખાઈ ગયો, ચાટે જ. પેલી તપેલીમાં પોતાના માટે રાખી હતી, એ છોકરાની થાળીમાં ઠાલવી લીધી. લે બેટા, ખાઈ લે. માએ પોતાના માટે ન રાખી. ચલ ખાઈ લે, જલ્દી, તારે ગાય ચરાવવા જવાનું છે. જો તારા ભેરુઓ બધા ગયા, તું મોડો પડ્યો, ચાલ જલ્દી જલ્દી ખાઈ લે. ગરમ ગરમ ખીર ખાધી. હા, ખાઈને ઉપર પાણી પીધું, ન પીધું, મોઢું ચોખ્ખું કર્યું. જમ્યા પછી ઉપર વધારે પાણી ન પીવાય, ખાલી ચુલુક. હા, ચુલુક એટલે મુખ શુદ્ધિ માટે જેટલું જોઈએ એટલું જ પાણી. હા, ઉપર પાણી ઢીચાય નહીં. સીધો પછી ગાય લઈને ચરાવવા માટે નીકળ્યો. ઉનાળાનો સમય હતો, ગરમીનો સમય હતો. જંગલમાં ગયો. ખુલ્લું જંગલ છે કે ઝાડવું નથી, એવું જંગલ છે. આ તપમાં ઊભા ઝાડ બધા જાણે તપમાં ઊભા એવા સ્થિર છે. અને આ જપમાં બેઠા પહાડ, મોટા મોટા પહાડ જપમાં બેઠેલા હતા. ચકલું એના ફરકે જાણે ધોળે દિવસે ધાડ. એક ચકલું ફરકતું નથી, જાણે કોઈ ધાડ પાડી હોય અને કેવું સુનકાર થઈ જાય, એવો સુનકાર વગડો છે. અને એમાં ગાયોને લઈને ચરાવવા માટે નીકળ્યો. ઉપર ધોમ ધકતો સૂર્ય છે, ગરમી છે, ગરમ ગરમ ખીર ખાઈને નીકળ્યો છે. અને એવી ગરમી લાગી, એવો તડકો લાગ્યો, સૂર્યનો તાપ આકરો લાગ્યો. પાણી પાણી થઈ ગયું, પાણી ક્યાંય મળે નહીં. જોરથી બૂમ પાડે છે, પાણી પાણી પાણી. પાણીની તરસ એવી વ્યાકુળ બનાવવા લાગી, આગળ ચલાયું નહીં. ત્યાં ને ત્યાં રસ્તા ઉપર બેસી ગયો. મોટેથી બૂમ પાડે છે, કોઈ પાણી આપો, પાણી આપો.
સાધુ ભગવાન ગોચરી બોરીને આવેલા હતા એક બાજુ ઝાડની પાછળ એકાંતની અંદર માસક્ષમણનું પારણું કર્યું. હજુ કરીને ઊભા થતા હતા ત્યાં અવાજ સાંભળ્યો, પાણી પાણી પાણી. સાધુ અવાજ ઓળખી. 1 મહિનાથી જેનો અવાજ સાંભળતા હતા એનો અવાજ ઓળખી ગયા. સાધુ ચાલતા ચાલતા એ બાળક સુધી આવ્યા. બાળક પાણીમાં વિના તરફડિયા મારે છે. ધીરેથી એના માથે હાથ ફેરવ્યો, કીધું બેટા કેમ, પાણી જોઈએ છે? હા, મને પાણી આપો, મને પાણી આપો. હમણાં લાવું છું, જો હમણાં પાણી લાવું. ત્યાં સુધી જો હું બોલાવું એમ બોલ. હા બોલ, નમો અરિહંતાણ. પેલો બોલે નમો અરિહંતાણ. નમો સિદ્ધાણ. બોલે નમો સિદ્ધાણ. મુખમાં નૌકાર છે, સામે સાધુ છે. સાધુના દર્શન છે હૃદયમાં. આ જે અનુમોદના દાન જે લીધું, સુપાત્ર દાન, એની અનુમોદના છે. એ જ સાધુ નજર સામે છે. સાધુ પ્રત્યેનો એક ભાવ ઉભો થયો છે. કેવા સાધુ છે, કેવા ઉત્તમ સાધુ છે. હા, કેવું મજાનું જીવન જીવી રહ્યા છે. ચિત્ત વિત્ત ને પાત્ર. ચિત્ત વિત્ત ને પાત્ર ત્રણે ભેગા થયા અને અંતિમ સમય નૌકાર મુખથી બોલતા બોલતા સાધુની અનુમોદના, દાનની અનુમોદના કરતા કરતા પ્રાણ છોડ્યા અને સીધા ગોભદ્ર શેઠને, ભદ્રા શેઠાણીને ત્યાં શાલીભદ્ર તરીકે જન્મ. શાલીભદ્ર કેમ બન્યા? એક સુકૃત, એક ધર્મ ક્યાંથી ક્યાં લઈ જાય. મગધ સમ્રાટ શ્રેણિકની પાસે જે સુખ નથી તે સુખ એને મળ્યું, અને એ સુખને એક કાચી ક્ષણમાં છોડીને સંયમનો સ્વીકાર કરીને પોતાની માતા પિતા, પોતાનો પરિવાર, પોતાને વિહાર કરીને આવ્યા ત્યારે ન ઓળખ્યા એવી સ્થિતિ આવી, છતાં મનમાં ખેદ ન થયો અને અણસણ કર્યું. આ દશાએ પહોંચ્યા. કેમ પહોંચ્યા? આ કારણ છે. માત્ર દાન નથી, દાનની આગળ પાછળ આજે અભિલાષા, આજે આનંદ, આજે અનુમોદના, આજે નિરાસન સ્વભાવ, આજે પોતાની જાતને ભૂલીને, પોતાનો સ્વાર્થ ભૂલીને બધું જ છે આપી દેવું. પોતાનો વિચાર પણ ન આપવો. અને સાધુ, સાધુના દર્શન, એનાથી થયેલો આનંદ, એ સાધુ ધર્મની અનુમોદના એની દીક્ષા સુધી લઈ સમજ. એક સાધુ, સાધુના ધર્મની અનુમોદના તમને ક્યાં લઈ જાય? તો સામે એક સાધુ અને એ સાધુની નિંદા તમને ક્યાં નીચે પટકી દે. બંને પુણ્ય ને પાપ બંનેના ફળ સરખા છે. સુકૃત ને દુષ્કૃત બંનેના ફળ સરખા છે. સુકૃત કરવાનું છે, ઊંચામાં ઊંચું કરવાનું છે, પણ દુષ્કૃતથી બચીને કરવાનું છે. અહિતથી નિવૃત્ત થઈને હિતની પ્રવૃત્તિ કરવાની છે. હિતની પ્રવૃત્તિ કરવી જ છે, પણ અહિતથી નિવૃત્ત થવું છે. એના માટે હિતની પ્રવૃત્તિ કરવી છે. તો આ શાલીભદ્ર મુનિ સુધી પહોંચી. એક જ ધર્મ, કેટલો નાનકડો ધર્મ છે, ક્યાંથી ક્યાં લઈ ગયા. આપણો ધર્મ પણ આપણને લઈ જઈ શકે છે. આપણે જે ધર્મ કરીએ છીએ એ ધર્મની પણ આ તાકાત છે, આ શક્તિ છે. માત્ર એ ધર્મ જે રીતે થવો જોઈએ તે રીતે થતો નથી. દ્રવ્યથી ને ભાવથી, મનથી, વચનથી ને કાયાથી કરવું, કરાવવું ને અનુમોદવા સ્વરૂપ આ ધર્મ આપણે કરીએ તો એ ધર્મની શક્તિ છે કે કર્મને પણ શાંત કરી દે. કર્મ સત્તા એની પાસે પાંગળી છે, કર્મ સત્તા એની પાસે લાચાર છે. આ કર્મ સત્તાને લાચાર બનાવવા માટે ધર્મ સત્તા કેવી ઉત્તમ બનાવી શાસ્ત્ર અધિકાર.